ટેગોરજીના કીધા મુતાબિક શિક્ષણનો એક મહત્વનો માધ્યમ મ્યુઝિયમ પણ છે. પ્રથમ વખત રવિન્દ્રનાથ ટેગોરજી જ્યારે યુરોપ ને રશિયા ગયા અને ત્યાંના મ્યુઝિયમ જોયા તો એને બહુ લાંબા સમય આમાં પસાર કર્યા, બધું જોઈને આવ્યો અને આવીને કીધું આ દુર્ભાગ્યની વાત છે કે ભારતમાં અત્યાર સુધી મ્યુઝિયમની મહત્તા આપણે સમજી શક્યા નહીં. આ પરંપરાને આગળ વધારવા માટે કનુભાઈએ જે પ્રયાસ કર્યા છે અને આ બધાએ હાજર રહીને જે કનુભાઈની ઉત્સાહવર્ધન કર્યું છે, આના માટે આપને બધાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ પરંપરા એમને ચાલતી રહેવી જોઈએ અને ચાલવી જરૂરી છે, કેમ કે બધાએ નહીંતર હાઈપર ટેન્શન છે, બધા લોકો રાત્રે ઊંઘની ગોળી લીધા વગર સૂઈ શકતા નથી, સ્ટ્રેસમાં હોય છે ને સ્ટ્રેસની કોઈ લિમિટ નથી, એટલા હદે સ્ટ્રેસ હોય છે. लोग इतने बेचैन इतने बेकरार क्यों हैं? आजकल लोग इतने समझदार क्यों हैं? सबको सबकी सब खबर चाहिए. लोग चलते फिरते अखबार क्यों हैं? तो लोगों को चलते फिरते अखबार बनने से बचाने के लिए म्यूजियम में आइए, सौंदर्य देखिए. एक आदमी की कितनी गहरी भावना इस रफ डायमंड के साथ जुड़ी होगी, जिससे इसमें श्री गणेश दिखे और सबको दिख रहे हैं आज की तारीख में. तो मैं इनको बहुत बहुत शुभकामनाएं देता हूँ. वर्ल्ड बुक ऑफ रिकॉर्ड ने जिस तरह से जो इनको स्वीकृति दी उसके लिए उनको भी अभिनंदन करता हूँ. और आप लोग इस प्रयास में जुड़े हैं इनके साथ, आपको भी बहुत बहुत अभिनंदन. जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात.